પોરબંદરની શ્રી દત્તસાઈ વિદ્યાલય ખાતે શાળાકીય જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 130થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પોરબંદર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા 68મી શાળાકીય સ્પર્ધા અંતર્ગત જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું શ્રી દત્તસાઈ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણેય તાલુકાની જુદી જુદી શાળાના કુલ 131 જેટલા બાળકોએ અંડર 14, 17, 19 ભાઈઓ તથા બહેનો વય જૂથમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જિલ્લાના તમામ શાળાના ખેલાડીઓએ ઉત્સાહ બતાવતા ગયા વર્ષ કરતાં પણ બમણી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો હતો. આ સ્પર્ધાના દીપ પ્રાગટ્ય સમારંભમાં જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદરા, દત્તસાઈ વિદ્યાલયના ટ્રસ્ટી રાજેશભાઈ જોશી, ઓલ ઇન્ડિયા પોસ્ટ ચેસ ચેમ્પિયન તથા 40થી વધુ વર્ષના અનુભવી ચેસ ખેલાડી જીતેન્દ્રભાઈ જોશી, ચેસ એસોસિએશનના દિવ્યેશભાઈ થોભાણી, દત્તસાઈ વિદ્યાલયના આચાર્ય દિવ્યાબેન બાપોત્રા ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદરા તથા મંચસ્થ મહાનુભાવોએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી સ્પર્ધાની શરૂઆત કરી હતી. આ સ્પર્ધા સ્વિસ સિસ્ટમ દ્વારા રમાડવામાં આવી હતી, જેમાં વિવિધ વય જૂથના ખેલાડીઓની સંખ્યાના આધારે અલગ અલગ રાઉન્ડનું ફીડે માન્ય સ્વિસ મેનેજમેન્ટ સોફ્ટવેર દ્વારા સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ વય જૂથના ખેલાડીઓ વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે અને સારું પ્રદર્શન કરી શકે તે માટે ટેબલ ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આગામી સમયમાં દરેક વય જૂથના ખેલાડી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં ચીફ આર્બિટર તરીકે દિવ્યેશભાઈ થોભાણી તથા આર્બિટર તરીકે કમલભાઈ માખેચા, કરશનભાઈ ઓડેદરા, દિવ્યેશભાઈ જોશી, મહેશભાઈ નાંઢા, મહેન્દ્રભાઈ ડોડિયા, શાળાના વ્યવસ્થાપક મુકેશભાઈ થાનકી વગેરેએ સેવા આપી હતી. આ સ્પર્ધાના કન્વીનર તથા ટુર્નામેન્ટ ડાયરેક્ટર તરીકે મૈત્રેયભાઈ સોનેજીએ સેવા આપી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.